નયન પટેલ. નયન, પોલીસે મેગા ડ્રાઈવમાં કઈ વસ્તુઓ હાથ લાગી છે અને શું કાર્યવાહી પોલીસ આગળ વધારી છે? જે પ્રમાણે 31 ડિસેમ્બર આવી રહી છે ત્યારે રાજ્યમાં અને શહેરમાં દારૂનો વેપલો વધે નહીં તે માટે પોલીસે મેગા ડ્રાઈવનું આયોજન કર્યું હતું. મોડી રાત્રે 3 વાગે 150 થી વધુ પોલીસ કર્મીઓ જે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવનારી બસો છે, લક્ઝરી બસો, તેને ચેક કરવા માટે ત્યાં અલગ અલગ ટીમો બનાવીને હતી. 10 જેટલી અલગ અલગ ટીમો બનાવીને નરોડા આ ઉપરાંત ચિલોડા વિસ્તારની જે હાઈવેને ટચ કરતા જે રસ્તાઓ છે ત્યાં આગળ આજે સમગ્ર ડ્રાઈવ યોજવામાં આવી હતી ને ત્યાં કેટલીક બસોને રોકીને બધી ત્યાં મુસાફરોનો માલ સામાન ચેક કરવામાં આવ્યો હતો. તે દરમિયાન પટેલ ટ્રાવેલ્સની એક બસમાંથી મુસાફર પાસેથી 4 બોટલ જે દારૂ છે તે મળી આવ્યો હતો અને જે બસનો ક્લીનર હતો તેની પાસેથી 2 બોટલ દારૂ મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જે બંને આરોપીઓ છે તેમની ધરપકડ કરી દેવામાં આવી છે. આભાર નયન, તમામ વિગતો બદલ.